ચાલો મિત્રો, જો વાવાઝોડાનું આવી રીતે નેપિયલ ઘાસને મારી દીધું હતું. તો આ ઉતરા મૂકી નાખ્યું હતું. જોઈ શકો છો મિત્રો. રામ રામને સીતારામ, જય હિન્દ, જય ભારત. આવું આડું કરી નાખ્યું હતું, મારી જેવડું છે. મારથી મૂછું છે તો કરી નાખ્યું આડું. આમાં મકાઈ હોતો નવું આપણે સોંપ્યું હતું. નવું આપણે સોંપ્યું જ નહીં પેલ ઘાસ. મકાઈ હોતો સોંપી હતી કરી ગઈ. આ રીતે પાઠા ફૂટ્યા ખાવડા. માલિકા બાજરી હોતો નાખી હતી. આ એક કેરામ કા પીલોડા બસ જાય રહ્યા. આવું ખડ વધારે છે મિત્રો. ગાય આપી દઈને મારી દીધી હતી. માને એટલી ઊભી થઈ છે. જોઈ શકો છો મિત્રો. લાય એના હું વિડીયોમાં તો બધું ટ્રેક્ટરનો થાંભલો મારી વેળા પી નાખ્યું હતું. નહીં પેલા ઘાસ એટલું વાવાઝોડું આવ્યું હતું. આ બધું હળવા ઊભું થઈ ગયું. બાકી આપણે ઘઉં એવું બગાડ્યું નથી. ઘઉં ચણ્યા જૂના ભાઠા ડગો આ બધામાં હતો જ તે. પછી દાંતી મારી બારા કાઢ નાખે. મોટો જબરો ટ્રેક્ટરનો ડગો. આ જાય જો બીજી ઊભી થઈ જાય. જાય મારી જોઈ શકો છો મિત્રો. લાઈનમાં એટલે આવડે કેળી આવડે છે. જોઈ શકો છો મિત્રો. એટલા તો પેલું ઘાસના ભાંઠા હતા આડા પાડી દીધા હોય. બીજી વસ્તુ હું નો આડે પાડી દે. જોઈ શકો મિત્રો. વાળ નાખ્યો એટલે આવા ફૂટે છે. આમાં દેશી ખાતર બહુ ભર્યું. એમાં નેપેલ ઘાસ સોંપવાનું હતું ને તે મૂળાની હાલત કરી નાખી. જો આવા મૂળા આડા પાડી દીધા વાવાઝોડાએ. આને ઘર જાર મોટી હતી. માથોડી આવડે યાર એ આડે પાડી લીધી. જોઈ શકો છો મિત્રો. આ બધા અમને ડાળી કીધો માથું બોલી નાખ્યું. બોલ પણ કેળ રહે ને કેળ એ તેને એક બે આડી પાડી દીધી હતી. અમે 2-3 છે એની આ વોજ છે એની આડે છે 2-4. મૂળાઈને હાલત કરી નાખી. જોઈ શકો છો. મોગરી મૂળાનું ટૂંકમાં બી ગણાય. દા મૂળાની ફાલ આવ્યો. મોગરી જોઈ શકો છો મિત્રો તમે. એટલે નહીં પેલું ઘાસ આડું લાગે. જોઈ શકો. વાવાઝોડું એવું હતું. અને આ ઘઉં સવારમાં વાઢ્યા. સાંજે કીનું વાવાઝોડું આવ્યું. ને આ ઘઉં કટરમાં નીકળો જ નહીં. કટર અહીં બહાર જ પીડ્યું હતું. ક્યાંય ને પીડ્યું રહ્યું. સવારમાં કાપશું. સવારમાં કાપ્યા એટલે કામ થઈ ગયું. એક દી વહી ગયો ને તો વાટ વાય પડત ને પલ્લી હોત વાવાઝોડાના.